જય શ્રી ગણેશ, આપ સૌનું સ્વાગત એક નવા વિડીયોની અંદર. કેમ છો? મજામાં? આઈ હોપ તમે બધા ફિટ એન્ડ ફાઇન હશો. પાદરા તાલુકાની અંદર ગણપતપુરા ગામ આવેલું છે, જ્યાં આગળ આપણને વિશાળકાય ગણપતિનો આકાર ધરાવતું મોટું વૃક્ષ જોવા મળે છે. સંપૂર્ણ ડિટેલ તમને વિડીયોના માધ્યમ દ્વારા જાણવા મળશે, તો વિડીયોની અંદર અંત સુધી બન્યા રહેજો. જો તમે ગણપતપુરા ગામ આવશો તો ગામની અંદરની સાઈડ ઉપર પ્રવેશ કરવાનો નથી, તેની સામેની સાઈડ ઉપરથી રસ્તો જાય છે, તો 1 કિલોમીટર અંદરની સાઈડ ઉપર આવવાનું છે અને તમને આ લોકેશન મળી જશે. તો આ તમે વૃક્ષનો ડાયામીટર ચેક કરી શકો છો. તો મિત્રો, આ વિશાળકાય વૃક્ષ આપણને શીખવે છે કે સમય ગમે તેટલો બદલાય, પણ આપણે આપણા મૂળિયા સાથે જોડાયેલા રહેવું જોઈએ. જય અલખધણી. આ રીતની તમને કલરફુલ ધજાઓ પણ ફરકતી જોવા મળશે. તો આ દ્રશ્ય તમે ચેક કરી શકો છો અને કહી શકો છો આ ગણપતિની સૂંઢ બનેલી છે. અને વૃક્ષના પાછળના ભાગમાં આવશો તો તમને આ રીતનું કંઈક દ્રશ્ય નજર આવવાનું છે. તો મિત્રો, આવું વિશાળકાય વૃક્ષ તમે ક્યાંક જોયું હોય તો કોમેન્ટ સેક્શનમાં લખી જણાવજો. આપની સનાતન પરંપરામાં વૃક્ષોને માત્ર લાકડા કે પાંદડાનો જથ્થો નથી ગણવામાં આવ્યા, પરંતુ તેમને દેવતા તુલ્ય પૂજવામાં આવે છે, ખાસ કરીને પ્રકૃતિના આવા સજીવ સ્વરૂપોમાં. તો આ સ્થળ પર પગ મૂક્યો અને વરસાદ શરૂ થયો, તો તેનાથી ઉત્તમ શું હોઈ શકે? તો હવે તો હું તમને આ વૃક્ષની ઉપર લાગેલા પાન પણ તમને બતાવી દઉં. તમને આ રીતના પાન જોવા મળશે અને આની પાનની પંખોળીનું પેટર્ન કંઈક આ રીતનું છે. તમને 5 પત્તી જોવા મળશે. એક ડાળખીની અંદર 5 પત્તી જોવા મળી જશે. પાનની ઉપરની સાઈડ ઉપર તમને આ રીતનું ટેક્સચર લાઇનિંગ વાળું બનેલું જોવા મળશે. આપને સૌ જાણીએ છીએ કે હિન્દુ ધર્મમાં કોઈ પણ શુભ કાર્યની શરૂઆત ભગવાન ગણેશજીની આરાધનાથી થાય છે. ભક્તોના કષ્ટ કાપનાર દાદા સાક્ષાત ગણપતપુરા ગામની અંદર બિરાજમાન છે. તો આ વૃક્ષની ડાળી પણ તમે ચેક કરી શકો છો અને થિકનેસ કઈ રીતની છે. બાજુની સાઈડ ઉપર આપણને રામાપીરનું મંદિર પણ બનેલું જોવા મળશે. તો મિત્રો, જ્યારે બીજ હોય છે ને, ત્યારે આપણને અહીંયા હજારોની સંખ્યાની અંદર ભાવિ ભક્તોની ભીડ પણ જોવા મળે છે. દર્શન કરવા માટે આવતા હોય છે. તો આપણને આ જગ્યા ઉપર આ રીતની બેઠક વ્યવસ્થા પણ જોવા મળશે, જ્યાં તમે તમારો પોતાનો કિંમતી સમય પસાર કરી શકશો. જ્યાં આગળ રામાપીરનું મંદિર બનેલું છે, એક્ઝેક્ટ તેની સામેની સાઈડ ઉપર પીપળા દેવનું પણ અહીંયા વૃક્ષ તમને જોવા મળી જશે. તો મિત્રો, જો તમારે કુદરત સાથે જોડાવવું હોય, પક્ષીઓનો કલરવ સાંભળવો હોય અને એકાંતવાળી જગ્યાની શોધમાં છો તમે, તો આ તમારા માટે બેસ્ટ લોકેશન છે. જો તમે પણ હજુ સુધી આ પવિત્ર સ્થળની મુલાકાત નથી લીધી, તો એકવાર અવશ્ય પધારજો. ત્યાંની આરતી અને દિવ્ય વાતાવરણ તમારા જીવનમાં નવી સકારાત્મકતા લઈને આવશે. તો મિત્રો, આપણે સૌ સાથે મળીને ગણપતપુરાના દાદાને પ્રાર્થના કરીએ કે આપણા દેશ પર, આપણા ગુજરાત પર અને આપણા સૌના પરિવાર પર પોતાની કૃપા દ્રષ્ટિ સદાય બનાવી રહે અને સૌને સુખ શાંતિ તથા સમૃદ્ધિ આપે. વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ અવશ્ય કરજો.